વડોદરામાં વાલીઓની રજૂઆત બાદ ડીઓ કચેરીની ટીમ વિબગ્યોર સ્કૂલ સંચાલકોની પોલ ખુલી ભાયલીની વિબગ્યોર સ્કૂલ 1,30,000 1,70,000 રૂપિયા ફી ઉઘરાવે છે. સ્કૂલ સંચાલકો ઇતર પ્રવૃત્તિના નામે 40,000 ઉઘરાવે છે. સ્ટેશનરી અને યુનિફોર્મ સ્કૂલમાંથી જ લેવા ફરજ પડાય છે. સંચાલકો દ્વારા એલસી પર ફી બાકી હોવાનું લખાણ લખાય છે. સ્કૂલના વહીવટકર્તાઓની હાજરીમાં જ વાલીઓના નિવેદન લેવાયા. 2025 ના સોમવારે સવારે 9 કલાકે વિબગ્યોર હાઈસ્કૂલ ભાયલી પાદરા રોડ વડોદરાની ફરિયાદ સંબંધે રૂબરૂ સ્થળ તપાસ કરતા વાલીઓની હાજરીમાં શાળામાં ફી ભરવા આવેલા. અમે કોઈ વાલીને બોલાવવા ગયા નથી, પણ આપ સૌ આવેલા હતા. નીચેની વિગતે રોજકામ કરવામાં આવે છે. શાળા પરિસરમાં કોઈ પણ જગ્યાએ એફઆરસી અંતર્ગત થયેલ આદેશને કોઈ નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવતું હોવાનું જણાયેલ નથી. તેમજ વાલીઓએ રૂબરૂમાં જણાવ્યા અનુસાર અમોએ ક્યારે એફઆરસી દ્વારા મંજૂર થયેલ માહિતીથી સુમાહિતગાર કરવામાં આવતા નથી. બરાબર છે ને? આપણે બરાબર છે. વાલીઓને રૂબરૂ પૂછતા જણાવે છે કે અમારા બાળકોને શાળામાં કરાવવામાં આવતી અન્ય પ્રવૃત્તિઓ અને જે એક્ટિવિટીઝ આપણે કહીએ છીએ એક્ટિવિટી માટે ક્યારે અમારી પાસેથી વાલી સંમતિ મેળવવામાં આવતી નથી કે મેળવેલ નથી. થર્ડ વન, વાલીઓના જણાવ્યા અનુસાર આપણે જણાવેલી બાબતને અમે આમાં નોંધી છે. વિદ્યાર્થીઓના બેગ અને પુસ્તકો શાળામાંથી જ વિતરણ કરવામાં આવે છે. તેમજ કપડાં એટલે કે ડ્રેસ તેમજ બૂટ અને અન્ય સામગ્રી શાળામાંથી અલગ ફી ભરી પૂરી પાડવામાં આવે છે. બરાબર છે ને? જે ફરજિયાત છે. ઉપરની વસ્તુઓ માર્કેટમાં અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી તેવું શાળાના એડમિન શ્રી પ્રભાકરસિંહ જણાવે છે. આની પછીનો નેક્સ્ટ પોઈન્ટ, શાળા દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફેબ્રુઆરી-માર્ચ 2025 શૈક્ષણિક વર્ષ 2025 એટલે હવે જે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે એના માટેની વાત છે. એડવાન્સ એક્ટિવિટીઝ ફી પેટે છેલ્લા ધોરણ પ્રમાણે અલગ અલગ લગભગ 40,000ની આસપાસ, ક્યાંક 37,000 છે તો કોકનામાં 43,000 છે અને બધા આપણે એવરેજ લખીએ છીએ. બરાબર છે? 40,000ની આસપાસ વસૂલવામાં આવે છે. જેની એક્ટિવિટી ફી આપે બોલ્યા. આ બાબતે શાળાએ વાલીઓ માટે કરેલ પત્રમાં તમને જે કાગળ લખ્યો હતો એમાં 20 ફેબ્રુઆરી 2025 સુધીમાં જ એક્ટિવિટીઝ ફી ભરી દેવા જણાવવામાં આવ્યું છે. બરાબર છે ને? આપને જે અહીંથી જાણ કરવામાં આવી છે એમાં વાલીઓને રૂબરૂ પૂછતા જણાવે છે કે શાળામાં હાલ કોઈ આચાર્ય તરીકે નિમણૂક કરેલ નથી. નિયમિત આચાર્ય નથી. શાળા આચાર્ય ડિસેમ્બર 2024થી રાજીનામું આપી જતા રહ્યા છે. બરાબર? નેક્સ્ટ, વાલીઓ પોતે જણાવે છે અમારા બાળકોને શાળાનું જે પ્રમાણપત્ર લિવિંગ સર્ટિફિકેટ આપે એમાં ફી બાકી હોવાનો શેરો મારવામાં આવે છે. અને એ પણ અલગ પેનથી કલર પેન છે. બરાબર છે? વાલીઓ જણાવે છે કે ફી અંતર્ગત જે બાબત હજુ જ્યુડિશરી એટલે કે નામદાર હાઈકોર્ટમાં એ મેટર પેન્ડિંગ છે. બરાબર? તે ફી શાળા દ્વારા હાલ વસૂલવામાં આવે છે અને જેના ભોગે શૈક્ષણિક વર્ષ 25-26ની અમોએ ભરેલ ફી પેન્ડિંગ બતાવે છે. બરાબર છે?
ઉપરોક્ત તમામ વિગતો અમે વાલીઓએ શાળાના વહીવટી સ્ટાફની હાજરીમાં એટલે મિસ્ટર મિશ્રા, મિસ્ટર પંકજ આઠવલે, મિસ્ટર સિદ્દીકી અને મિસ્ટર સંજયભાઈ એમની હાજરીમાં અમોએ આપેલી ઉપરોક્ત વિગતો સાચી અને હકીકતલક્ષી તેમજ પુરાવાને આધીન હોય તેવું અમારી જાણમાં છે. જે માહિતીને ધ્યાને રાખી અમો વાલીઓએ નીચે કોઈ પણ પ્રકારની ધાક ધમકી કે દબાણ વગર સહી કરી આપીએ છીએ. રેડી ને? રેડી. હવે આપે એક મિનિટ, આપે અહીંયા નામ, આપની સહી અને મોબાઈલ નંબર શું વાંચ્ય લખવાનું છે. પ્લીઝ ઓલ આર રિક્વેસ્ટ ટુ યુ હેલ્પ અસ. એ હમણાં બોલાવીએ દેવો ને એક મિનિટ. બીજા વાલીઓ અહીંથી એમનું કામ પેલું ચેન્જ કરો, શેરો અલગ એક કલર પેન વાળું કાઢી નાખીએ. કલર પેન નથી, કોમ્પ્યુટરાઇઝ છે, ચેલ્સી કોમ્પ્યુટરાઇઝ છે. હવે આ એક જગ્યા ટેબલ ઉપર રાખી અને આપ સૌ સહી કરજો. આપનું નામ, મોબાઈલ નંબર અને સહી.